ગુજરાત સરકારે રાજ્યના સાંસ્કૃતિક વારસાના જતન માટે ગણેશ પંડાલ પ્રતિયોગિતા 2025નું આયોજન કર્યું છે। આ પ્રતિયોગિતા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સિવાયના 29 જિલ્લા મથકોમાં યોજાશે। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના જણાવ્યા અનુસાર પ્રતિયોગિતામાં પ્રથમ વિજેતાને ₹5 લાખ, બીજા ક્રમાંકને ₹3 લાખ અને ત્રીજા ક્રમાંકને ₹1.50 લાખનું રોકડ ઇનામ આપવામાં આવશે। આ ઉપરાંત अन्य 5 पंडालों ने ₹1 लाखનું प्रोत्साहन इनाम મળશે। पर्यावरणના જતન માટે માટીનું મૂર્તિના ઉપયોગને પ્રાધાન્ય આપવામાં આવશે। પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિનો ઉપયોગ પ્રતિબંધિત રહેશે। પંડાલોનું મૂલ્યાંકન મંડપ શણગાર અને સામાજિક સંદેશ પર્યાવરણ અનુકૂળ મૂર્તિ ઓપરેશન સિંદૂર અને સ્વદેશી થીમના આધારે કરવામાં આવશે। ભાગ લેવા ઈચ્છતા આયોજકોએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી પાલનપુરમાં ફોર્મ જમા કરાવવાનું રહેશે। વધુમાં માહિતી માટે જિલ્લા યુવા વિકાસ અધિકારી પ્રિતેશ સોનીનો સંપર્ક કરી શકાય છે તેમ જણાવાયું છે। આગામી સમયમાં સમગ્ર ગુજરાત રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ ગણેશ મંડપોની સ્થાપના સાથે ગણેશ ચતુર્થીની ઉજવણી થવાની છે। આપણી સાંસ્કૃતિક વારસાના જતન માટે ગુજરાત સરકાર દ્વારા પણ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા 2025નું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાંથી જે શ્રેષ્ઠ ગણેશ પંડાલ છે તેમને ₹5 લાખ, દ્વિતીય ક્રમે આવનારને ₹3 લાખ, તૃતીય ક્રમે આવનારને ₹1.5 લાખ તથા અન્ય 5 ક્રમોને ₹1 લાખનું પ્રોત્સાહક ઇનામ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવનાર છે। તો બનાસકાંઠા જિલ્લાના સૌ ગણેશ મંડપ, ગણેશ પંડાલના આયોજકોને નમ્ર વિનંતી છે કે આપણે સૌ આ જે યોજના છે એમાં સહભાગિતા કરીએ। સાથોસાથ પ્લાસ્ટર ઓફ પેરિસની જે ગણેશજીની મૂર્તિ છે એનો ઉપયોગ ન કરતા ધાર્મિક ઉજવણીની સાથે પર્યાવરણનું પણ જતન થાય તેના માટે માટીની જે મૂર્તિ છે તેનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખીએ। સાથોસાથ આ પ્રતિયોગિતામાં વિજેતા થવા માટે મંડપનો શણગાર, મંડપનું સ્થળ, સામાજિક સંદેશ, ઓપરેશન સિંદૂર, દેશભક્તિ, સ્વદેશી અપનાવો જેવી થીમને પણ પ્રાધાન્યતા આપવાની છે। તો આ થીમ ઉપર પણ આપણા જે ગણેશ પંડાલ છે તેનું આયોજન થાય તેવી સર્વે ગણેશ પંડાલ આયોજકોને નમ્ર વિનંતી છે।